નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ધનુ રાશિના જુલાઈ 2026 મહિનાના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો આપની કુંડલીના લગ્નના પ્રથમ ભાવમાં 9 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। ધનુ રાશિવાળાઓ મહિનાની શરૂઆતમાં થોડી સાવધાની રાખવી પડશે, કારણ કે માનસિક તણાવ વધી શકે છે, નાની નાની બાબતોને લઈને મનમાં ચિંતા વધી શકે છે અને નિર્ણયો લેવામાં પણ થોડો સમય લાગી શકે છે। શરૂઆતની ઉર્જા પડકારજનક હોઈ શકે છે, તેથી કોઈ પણ કામ ઉતાવળ કરવાને બદલે ધીરજ રાખવી વધુ યોગ્ય રહેશે। જો કોઈ કામમાં વિલંબ થાય તો નિરાશ થવાની જરૂર નથી, કારણ કે સમય જતા પરિસ્થિતિઓમાં સુધારો જોવા મળશે। આ સમય દરમિયાન મનને શાંત રાખવું અને કોઈ પણ વાતનો વધુ પડતો ભાર મન પર ન લેવો। મહિનાના મધ્ય ભાગમાં ભાગ્યનો સાથ મળવાનું શરૂ થશે અને શરૂઆતમાં જે મુશ્કેલીઓ અનુભવાતી હતી તેમાં ધીરે ધીરે ઘટાડો જોવા મળશે। અટકેલા કામો ફરીથી આગળ વધશે અને કેટલાક એવા કાર્યો પણ પૂર્ણ થઈ જશે જે લાંબા સમયથી અટકાયેલા હતા। નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે અને તેમના દ્વારા પણ સારા અવસર મળી શકે છે। આ સમય દરમિયાન આત્મવિશ્વાસમાં વધારો થશે અને કાર્યક્ષેત્રમાં પણ સકારાત્મક પરિવર્તન અનુભવાશે। મહિનાના અંતમાં કાર્યોમાં રુચિ વધશે, ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની ઈચ્છા થશે અથવા પૂજાપાઠ ધ્યાન જપ વધુ મન લાગશે। આ સમય દરમિયાન આંતરિક શાંતિનો અનુભવ થશે અને મનમાં રહેલી ઘણી ગૂંચવણો દૂર થતી જણાશે। ધીમે ધીમે પરિસ્થિતિઓ તમારા પક્ષમાં વળતી જણાશે અને જીવનમાં સકારાત્મકતા વધશે। જે લોકો લાંબા સમયથી કોઈ સમસ્યાનો ઉકેલ શોધી રહ્યા હતા તેમને પણ રાહત મળવાની શક્યતા છે। નોકરી કરતા લોકો માટે આ મહિનો થોડો વ્યસ્ત રહેશે, કામનું દબાણ વધુ રહેશે, તેથી દરેક જવાબદારી શાંતિથી અને આયોજનપૂર્વક પૂર્ણ કરવી। અધિકારીઓ સાથે વાતચીત કરતી વખતે ધીરજ રાખવી અને કોઈ પણ પ્રકારની દલીલ કે વિવાદથી દૂર રહેવું। સહકર્મચારીઓ સાથે સારો તાલમેલ રાખવાથી કામ સરળ બનશે। નવા પ્રોજેક્ટ્સ અથવા વધારાના જવાબદારી મળી શકે છે, પરંતુ ગભરાવાની જરૂર નથી। મહેનતનું યોગ્ય પરિણામ થોડા સમય પછી જરૂર મળશે। વેપાર કરતા લોકો માટે અચાનક ઉતાર ચઢાવ આવી જ શકે છે। બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને જે કોઈ નિર્ણય લેવો। આ મહિને નવું જોખમ લેવું યોગ્ય નથી। મોટા રોકાણ, ભાગીદારી અથવા નવા વ્યવસાયની શરૂઆત કરતા પહેલા સારી રીતે વિચારવું। હાલના વ્યવસાયને મજબૂત બનાવવો વધુ લાભદાયક રહેશે। ગ્રાહકો સાથે સારા સંબંધો જાળવવાથી ભવિષ્યમાં સારા પરિણામ મળી શકે છે। નાણાકીય બાબતોમાં આ મહિનો સાવચેતી રાખવાનો છે। અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે, જેના કારણે બજેટ પર પણ અસર પડી શકે છે। કોઈ પણ બિનજરૂરી ખર્ચ ટાળવો અને આવક પ્રમાણે જ ખર્ચ કરવાની યોજના બનાવવી। રોકાણ માટે આ સમય બિલકુલ યોગ્ય નથી। જો કોઈ નવી સ્કીમમાં પૈસા રોકવાનો વિચારતા હોવ તો થોડા સમય રાહ જોવી વધુ સારું રહેશે। બચત કરેલા નાણાંનો ઉપયોગ કરવો પડી શકે છે, તેથી આર્થિક આયોજન ખૂબ જ જરૂરી રહેશે। ઉધાર આપતા કે લેતા પહેલા પણ સંપૂર્ણ વિચાર કરવો। પ્રેમ સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે। નાની નાની ગેરસમજણને કારણે મતભેદ સર્જાઈ શકે છે, પરંતુ ધીરજ અને સમજદારીથી વાતચીત કરશો તો સંબંધોમાં ફરીથી મધુરતા આવી શકે છે। જીવનસાથીની અથવા પ્રિય વ્યક્તિની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો। કોઈ પણ નિર્ણય ગુસ્સામાં ન લેવો। વિવાહિત જીવનમાં પરસ્પર તાલમેલ રાખવો ખૂબ જ જરૂરી રહેશે। જીવનસાથી સાથે ખુલ્લા મનથી વાતચીત કરવી અને એકબીજાના વિચારોનું સન્માન કરવું। ઘરના પ્રશ્નોને શાંતિપૂર્વક ઉકેલવાનો પ્રયાસ કરશો તો પરિવારનું વાતાવરણ સુખદ રહેશે। નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપો। પરિવારમાં કોઈ બાબતે ગેરસમજ થઈ શકે છે, તેથી શાંતિથી વાત ઉકેલવી। પરિવારના સભ્યો સાથે વધુ સમય પસાર કરવો અને દરેકની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરવો। માતા પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું। જો તેઓ પહેલાથી કોઈ તકલીફ અનુભવતા હોય તો સમયસર સારવાર કરાવી અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવું। સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ મહિનો થોડો નબળો રહી શકે છે। શરીરમાં થાક, માનસિક તણાવ અથવા ઊંઘની સમસ્યા અનુભવાઈ શકે છે। સમયસર આરામ લેવો અને નિયમિત જીવનશૈલી અપનાવવી। અકસ્માત કે ઈજાથી બચવું અને વાહન ધીમે ચલાવવું। ટ્રાફિક નિયમોનું પાલન કરવું અને ઉતાવળમાં મુસાફરી ન કરવી। સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી રાખવાને બદલે શરૂઆતથી જ સાવચેત રહેવું વધુ યોગ્ય છે। માનસિક શાંતિ અને મેડિટેશન કરવું। રોજ થોડો સમય ધ્યાન, પ્રાણાયામ અથવા યોગ માટે ફાળવશો તો મનની ચિંતા ઓછી થશે અને સકારાત્મક વિચારોમાં વધારો થશે। આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં જોડાવાથી મન સંતુલન થશે। રિસર્ચ અથવા ગૂઢ જ્ઞાન શીખવા માટે મોટી તકો મળશે। જે લોકો અભ્યાસ, સંશોધન, જ્યોતિષ, આધ્યાત્મિકતા અથવા રહસ્ય વિષયોમાં રસ ધરાવે છે તેમને નવી માહિતી અને નવી દિશા
મળી શકે છે. આ ક્ષેત્રમાં કરેલી મહેનત ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. અટકેલા નાણાં પાછા મળવામાં થોડો વિલંબ થઈ શકે છે. જો કોઈ પાસેથી પૈસા લેવાના બાકી હોય તો મહિને સંપૂર્ણ રકમ મળવાના સમય લાગી શકે છે. ધીરજ રાખવી અને યોગ્ય સમયે ફરીથી પ્રયત્ન કરવો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. ધનુ રાશિના સ્વામી ગુરુ છે, તેથી આ મહિને ઓમ બૃહસ્પતે નમઃનો પાઠ કરવો. દરરોજ શ્રદ્ધાપૂર્વક આ મંત્રનો જાપ કરવાથી તમને શાંતિ મળશે અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થશે. તો આપ સૌ કમેન્ટમાં ઓમ બૃહસ્પતે નમઃ જરૂર લખજો. દાનમાં ચણાની દાળ અથવા હળદરનું દાન કરવું. ગુરુ ગ્રહને પ્રસન્ન કરવા માટે આ ઉપાય શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો જરૂરિયાતમંદ લોકોને આ વસ્તુઓનું દાન કરવું. રોજ વહેલા ઉઠીને પૂજા કરવાની સારી આદત પાડવી. દિવસની શરૂઆત ભગવાનના સ્મરણથી કરશો તો આખો દિવસ સકારાત્મક રહેશે અને મનમાં આત્મવિશ્વાસ વધશે. કોઈ પણ બાબતમાં વધુ પડતો આત્મવિશ્વાસ રાખવાની આદત છોડવી પડશે. આત્મવિશ્વાસ જરૂરી છે, પરંતુ અતિ આત્મવિશ્વાસ ઘણી વખત નુકસાનકારક બની શકે છે. દરેક નિર્ણય સમજી વિચારીને લેવો અને અનુભવી લોકોની સલાહ પણ મહત્વ આપવું. ગ્રહપાઠની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.